નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે અર્થયાત્રાની ચેનલમાં. જેમ તમે જાણો છો એમ આપણે આ ચેનલ થ્રુ એક એવી માહિતી ફાઇનાન્સ વિશે, સ્ટોક માર્કેટ વિશે અને આપણી પર્સનલ ફાઇનાન્શિયલ લાઈફ વિશે મેળવશું કે જે માહિતી થ્રુ આપણે ધીરે ધીરે આપણું જે ફાઇનાન્શિયલ ફ્રીડમનું સપનું છે એ સાકાર કરી શકીશું. કોઈપણ પ્રકારની બોરિંગ થિયરી કે કોઈપણ પ્રકારની એવી બોરિંગ વસ્તુની વાત નહીં કરવામાં આવે, રૂલ્સની વાત નહીં કરવામાં આવે. માત્ર પ્રેક્ટિકલ અને ફેક્ટ બેઝ હકીકતો ઉપર આધારિત વસ્તુ છે એ આપણે શેર કરીશું અને એના થ્રુ કઈ રીતે આપણે જીવનની અંદર શીખી શકીએ અને ઇઝીલી ફાઇનાન્શિયલ સફળતા છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ છે એ મેળવી શકીએ. તો આજનો ટોપિક આપણો અર્થયાત્રાનો છે ઇન્ફોસિસ વર્સેસ ટીસીએસ. જેમ તમે સૌ જાણતા હશો કે ઇન્ફોસિસ અને ટીસીએસ એ શેર માર્કેટની અંદર એવી બે આઈટી જાયન્ટ કંપનીઓ છે કે જે ખૂબ મોટા પાયે કામ કરે છે, જેનું ખૂબ સારું એવું માર્કેટ કેપ છે. અને શેર માર્કેટની અંદર જે પણ રિટેલ ઇન્વેસ્ટર તરીકે કામ કરે છે, નાના પાયા ઉપર કામ કરે છે, અને આ બંને કંપનીઓ વિશે તો ઘણી બધી માહિતી છે. આજે આપણે વિડીયોની અંદર જાણવાના છીએ કે આ બંને કંપનીઓ ક્યારે સ્થપાણી છે, કઈ રીતે એનું બિઝનેસ મોડલ કામ કરે છે, અને જ્યારે આ બંને કંપનીઓ બજારની અંદર લિસ્ટેડ થઈ એટલે કે એનો આઈપીઓ આવ્યા એ સમયે કદાચ આપણે જો આ આઈપીઓની અંદર 10,000 રૂપિયા રોક્યા હોત તો આજે 10,000 રૂપિયાની વેલ્યુ છે એ કેટલી હોત અને કેટલા ટકા રિટર્ન છે એ આપણને મળ્યું હોત. તો ચાલો આપણે ટોપિક શરૂ કરીએ, ઇન્ફોસિસ વર્સેસ ટીસીએસ. પહેલી વાત કરું તો હિસ્ટ્રી ઓફ ઇન્ફોસિસ. આપણે ઇન્ફોસિસની અંદર 10,000 રૂપિયા રોકી દીધા એ પહેલાં આપણે એ તો જાણવું જ પડે ને કે ઇન્ફોસિસ રિયલમાં ખરેખર કઈ રીતે કયા મોડલ ઉપર કામ કરે છે. તો વાત કરું તો ઇન્ફોસિસની સ્થાપના છે એ 1981ની અંદર થયેલી અને બજારની અંદર શેર માર્કેટની અંદર એનો આઈપીઓ છે એ 1993ની અંદર આવેલો. એટલે કે 1993ની અંદર ઇન્ફોસિસ છે એ બજારની અંદર લિસ્ટેડ થઈ. ઇન્ફોસિસ જેમ તમે જાણતા હશો એમ ગ્લોબલ એક કન્સલ્ટન્સી લેવલ ઉપર કામ કરે છે, એટલે કે વૈશ્વિક લેવલ ઉપર એ આઈટીના ક્ષેત્રની અંદર કામ કરે છે. એવું નથી કે ખાલી એ ઇન્ડિયા પૂરતું જ કામ કરે છે. ઇન્ફોસિસ વર્લ્ડ લેવલ ઉપર કામ કરે છે અને વિશ્વના ઘણા બધા દેશોમાં ઇન્ફોસિસની બ્રાન્ચ છે, શાખાઓ છે એ આવેલી છે. જેમ ભારતની અંદર ઇન્ફોસિસના શેરનું ટ્રેડિંગ થાય છે એ જ રીતે અમેરિકાની અંદર પણ ઇન્ફોસિસ છે એ લિસ્ટેડ કંપની છે. એટલે કે અમેરિકાની અંદર પણ ઇન્ફોસિસના શેર છે એ ટ્રેડ થાય છે. ઇન્ફોસિસની અમેરિકાની અંદર પણ બ્રાન્ચો આવેલી છે, કેનેડાની અંદર પણ બ્રાન્ચો આવેલી છે, યુરોપના દેશોમાં પણ બ્રાન્ચો આવેલી છે. એટલે કે વર્લ્ડ લેવલ ઉપર ઘણા મોટા પાયા ઉપર ઇન્ફોસિસ છે એ કામ કરે છે. અને વર્લ્ડ લેવલ ઉપર ઘણી બધી કંપનીઓ છે એ પણ ઇન્ફોસિસ સાથે જોડાયેલી છે. એટલે તમે જોતા હશો કે જ્યારે પણ વર્લ્ડ લેવલે કોઈ પણ મોટા ઓર્ડર ઇન્ફોસિસને મળે તો ઇન્ફોસિસનો શેર છે એ વધુ ફ્લક્ચ્યુએટ થાય છે, વધુ વોલેટાઇલ થાય છે કમ્પેર ટુ બાકી બધી જે આઈટી કંપની કે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર કામ કરે છે એની કમ્પેરમાં. હવે આપણે જોઈએ કે આપણે ઇનિશિયલ લેવલ ઉપર એટલે કે 1993માં જ્યારે ઇન્ફોસિસ લિસ્ટેડ થઈ ત્યારે જો આપણે 10,000 રૂપિયા ઇન્ફોસિસના આઈપીઓની અંદર રોક્યા હોત તો એ પૈસા આજે કેટલા બન્યા હોત, કઈ કઈ કોર્પોરેટ એક્શન એટલે કે કેટલા શેર આપણી પાસે હોત, કેટલા બોનસ આપણને મળ્યા હોત, કેટલા સ્પિલિટ થયા હોત, એ બધી જ માહિતી આજે આપણે અત્યારે જોવાના છીએ. તો પહેલી વાત કરું તો ઇનિશિયલ લેવલ ઉપર જ્યારે 1993માં કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારે આપણે જો કંપનીના આઈપીઓમાં 10,000 રૂપિયા રોક્યા હોત તો ત્યારે શેરનો ભાવ 95 રૂપિયા હતો. એટલે કે આપણને 105 શેર છે એ સમયે આપણને મળ્યા હોત. ત્યારબાદ 1994ની અંદર કંપનીએ 1:1નું બોનસ ઇસ્યુ કર્યું. એટલે 105 શેરના 1994ની અંદર 210 શેર થઈ ગયા હોત. ત્યારબાદ 1997માં ફરીથી 1:1નું બોનસ એટલે કે 210 શેરના 420 શેર થયા હોત. ત્યારબાદ ફરીથી ઈસવીસન 1999માં કંપનીએ 1:1નું બોનસ ઇસ્યુ કર્યું. એ 420 શેરના 1999ની અંદર 840 શેર થઈ ગયા હોત. તમે ખાલી એક જ વસ્તુ અહીંયા નોટિસ કરો છો કે આ કંપનીએ બોનસ આપેલા છે. કંપનીએ ડિવિડન્ડ જે રેગ્યુલર આપેલું હોય એ તો આપણે અહીંયા ઇન્ક્લુડ જ નથી કર્યું. છતાં પણ બોનસમાં જ ખાલી 1993માં જે 105 શેર હતા એ 1999ની અંદર 840 શેર થઈ ગયા છે. આગળ વાત કરીએ તો ઈસવીસન 2000ની અંદર કંપનીએ સ્પિલિટ જાહેર કર્યા 2:1ના. એટલે કે જે 840 શેર હતા એ 1680 શેર થઈ ગયા. ત્યારબાદ કંપનીએ 2004ની અંદર ફરીથી 3:1નું બોનસ જાહેર કર્યું. એટલે કે તમારા શેર છે 4 ગણા થઈ ગયા. એટલે કે 1680ના શેર એ 6,720 શેર થઈ ગયા.
તમે જુઓ છો ઓનલી 11 વર્ષની અંદર, માત્ર 11 વર્ષની અંદર 105 શેર હતા એ 6720 શેર થઈ ગયા છે. એટલે ખૂબ મોટો ગ્રોથ કંપનીએ 11 વર્ષ, જે ઇનિશિયલ શરૂઆતના 11 વર્ષ હતા એમાં જ આપી દીધો છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2006ની અંદર ફરીથી એક્ઝેમેકનું બોનસ એટલે કે 6720 શેર એ 13440 શેર થઈ ગયા. 2014માં ફરીથી 1:1 એટલે કે 13440 શેર 26880 શેર થઈ ગયા. ત્યારબાદ 2015માં ફરીથી એ શેર 53760 1:1 બોનસ. 2018માં ફરીથી એક બોનસ 1:1 એટલે કે તમારી પાસે ટોટલ શેર 1,07,520. આપણે ઇનિશિયલી બાય કરેલા શેર 105 અને 2018ના એ શેર 1,07,520. આ માત્ર શેર છે કે જે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે હોત જો એણે કન્ટિન્યુ IPO આવ્યો ત્યારથી અત્યાર સુધી આ ઇન્ફોસિસના શેર છે હોલ્ડ કર્યા હોત, કોઈને વેચ્યા ન હોત તો. આજની વાત કરીએ તો ઇન્ફોસિસના એ શેરની કરંટ વેલ્યુ 1600 રૂપિયાના લેખે આજે એ બજારમાં ટ્રેડ થાય છે. આ રાઉન્ડ ફિગર અમાઉન્ટ છે એ આજના દિવસની લીધેલી છે, કદાચ થોડું ઘણું પ્લસ માઇનસ અમાઉન્ટ હોઈ શકે, પણ આપણે 1600ના ભાવે શેર ગણીએ પર શેર, જે અત્યારે રિયલ 2025ની અંદર ટ્રેડ થાય છે, 2026ની અંદર ટ્રેડ થાય છે, તો 1,07,520 શેરનો ભાવ અત્યારે 1600 લેખે 17,20,00,000 હોત. એટલે કે 1993ની અંદર કોઈ વ્યક્તિએ 10,000 રૂપિયા રોક્યા છે એ આજની તારીખની અંદર 17,20,00,000 રૂપિયા હોત, ખાલી ને ખાલી એણે એ શેર હોલ્ડ કરી રાખ્યા હોત, વેચ્યા ન હોત. એટલે ખૂબ મેસિવ રિટર્ન કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન કહેવાય, મલ્ટીબેગર રિટર્ન કહેવાય, એવું રિટર્ન છે ઇન્ફોસિસે એના શેર હોલ્ડર્સને આપેલું છે. અને ખાસ આની અંદર આપણે કોઈ પણ ડિવિડન્ડ ઇન્ક્લુડ નથી કરેલું. તમે જસ્ટ ખાલી એક વસ્તુ ઇમેજિન કરો કે આ 1,07,000 શેર ઉપર એક વર્ષનું ખાલી 10 રૂપિયા ડિવિડન્ડ આપેલું હોય ને કંપનીએ, તો પણ 10,70,000 ઉપરનું તો કંપનીએ ડિવિડન્ડ આપેલું હોય કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને કહેવાય. એટલે ખૂબ મોટા પાયે ગ્રોથ છે એ ઇન્ફોસિસે એના શેર હોલ્ડરને ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ છે એ આપેલો છે. હવે સેમ કમ્પેરિઝન આપણે TCSની અંદર પણ કરશું. TCSની અંદર પણ જેમ આપણે ઇન્ફોસિસની વાત કરી એમ TCSની હિસ્ટ્રી જાણીએ તો 1968ની અંદર કંપનીની સ્થાપના થયેલી. ખાસ યાદ રાખજો કે ઇન્ફોસિસની સ્થાપના 1981માં થયેલી. એની પણ પહેલાં IT જગતની અંદર પગ રાખવાવાળી કંપની છે TCS છે, જેની સ્થાપના 1968ની અંદર થઈ. અને TCS બજારની અંદર લિસ્ટેડ થઈ છે 2004ની અંદર. અને TCS ખાસ જાણીતી છે ટાટાના ટ્રસ્ટ માટે અને સ્ટેબિલિટી માટે, એટલે કે એક સારા કાર્ય માટે. અને TCS મેઇન છે ટાટાની જેટલી પણ કંપનીઓ છે એની અંદર સોફ્ટવેર IT રિલેટેડ બધી સર્વિસીસ છે એ આપે છે. સાથે સાથે ભારતની સરકારને પણ ઘણી બધી ITની સર્વિસ છે TCS આપે છે. અને જે રીતે ઇન્ફોસિસ પણ વર્લ્ડ લેવલ ઉપર કામ કરે છે એ જ રીતે TCS પણ વર્લ્ડ લેવલ ઉપર કામ કરે છે. સિંગાપોરની અંદર, યુરોપના દેશોની અંદર અને વેસ્ટર્ન દેશો જે અમેરિકા, કેનેડા જેવા દેશો છે એમાં પણ TCSની બ્રાન્ચો આવેલી છે. અને સેમ વિશ્વ લેવલ ઉપર ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે એના પણ કોન્ટ્રાક્ટ છે TCSને મળતા હોય છે. હવે વાત કરીએ કે TCSની અંદર કોઈ પણ વ્યક્તિએ 2004માં IPO સમયે 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત તો આજે કેટલા હોત? તો 2010ની અંદર IPOનો ભાવ હતો 850 રૂપિયા. 850 રૂપિયા લેખે કોઈ વ્યક્તિએ 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત તો એની પાસે ઇનિશિયલી 11 શેર છે એ આવ્યા હોત. ત્યારબાદ કંપનીએ બોનસ જાહેર કર્યું 2006ની અંદર એક્ઝેમેકનું, એટલે કે 11 શેરના 22 શેર 2006ની અંદર થયા હોત. ત્યારબાદ ફરીથી 2009માં એક્ઝેમેકનું બોનસ એટલે કે 22ના 44 શેર થયા હોત. અને ત્યારબાદ 2018ની અંદર, એટલે કે ખૂબ મોટું અંતર થઈ ગયું, 9 વર્ષના સમયગાળા પછી કંપનીએ ફરીથી એક્ઝેમેક બોનસ જાહેર કર્યું, એટલે કે એ 44 શેરના 88 શેર થઈ ગયા હોત. એટલે ઇનિશિયલી 2004ની અંદર વ્યક્તિ પાસે 11 શેર હતા અને કન્ટિન્યુ હોલ્ડ કર્યા એટલે 11 શેરના 88 શેર થઈ ગયા. આ 3 એક્શન છે એ મેજર એક્શન TCS દ્વારા લેવાયેલી છે. ઘણી બધી જગ્યાએ એવું પણ શો કરે છે કે કંપનીએ 2:1નું સ્પ્લિટ છે કરેલું, પણ
ઓફિશિયલ ઘણી બધી વેબસાઇટ્સ છે, જે NSC છે, મની કંટ્રોલ છે, એમાં કોઈ પણ પ્રકારનો સ્પિલિટ હિસ્ટ્રી છે શો નથી કરતા. એટલે આ એક્ઝામ એકના બોનસ પ્રમાણે આજે કોઈ પણ વ્યક્તિ છે એણે 10,000 રૂપિયા 2004ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત તો એની પાસે 88 શેર હોત, અને 88 શેરની કરંટ વેલ્યુ રાઉન્ડ ફિગર 3300 પ્રમાણે જોઈએ તો આજે 2,80,000 રૂપિયા હોત. એટલે કે 2004ની અંદર તમે 10,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત તો એના આજે 2,80,90,000 રૂપિયા છે એ થાત. હવે એક વસ્તુ આપણને ચોક્કસ દેખાય કે ઇન્ફોસિસે વધારે સારું રિટર્ન આપ્યું છે અને TCSનું એટલું બધું રિટર્ન નથી. પણ એક વસ્તુ આપણે એ પણ નોટિસ કરવાની કે ઇન્ફોસિસ લિસ્ટેડ થઈ હતી 1993માં અને TCS લિસ્ટેડ થઈ છે 2004માં. એટલે 11 વર્ષ પછી કદાચ એવું પણ બની શકે કે આવનારા 11 વર્ષોની અંદર TCS છે એ હજી સારું પરફોર્મન્સ કરે, હજી ઘણીવાર બોનસ ઇસ્યુ કરે, સ્પિલિટ ઇસ્યુ કરે, અને એના કારણે એનું રિટર્ન પણ ખૂબ સારું એવું કહી શકાય. આ તો જસ્ટ જનરલ કમ્પેરિઝન હતી કે TCS અને ઇન્ફોસિસ જ્યારે લિસ્ટેડ થઈ ત્યારથી અત્યાર સુધીના સમયમાં એણે કેટલું રિટર્ન આપેલું છે. આ કોઈ એવી રિકમેન્ડેશન નથી કે આપણે આ જ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું અને આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ખાસ આપણે પોતાનું પણ રિસર્ચ કરવું જોઈએ, બહારથી પણ આપણે કન્સલ્ટેશન લેવું જોઈએ કે જે લોકો સર્ટિફાઈડ છે એની પાસેથી પણ માહિતી લેવી જોઈએ, અને પછી જ આપણે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન્સ છે એ લેવા જોઈએ. પણ આ બંને કંપનીમાંથી એવી કઈ વસ્તુઓ છે કે જે આપણે એઝ અ કી લર્નિંગ તરીકે, એઝ અ ઇન્વેસ્ટર તરીકે આપણે જોઈ શકીએ અને જાણી શકીએ અને આપણા જીવનની અંદર આપણી ઇન્વેસ્ટમેન્ટ જર્નીની અંદર ઉતારી શકીએ. તો એમાંની પહેલી વસ્તુ છે ટાઈમ ઇન ધ માર્કેટ ઇઝ મોર પાવરફુલ દેન ટાઈમિંગ ધ માર્કેટ. એટલે કે સ્ટોક માર્કેટની અંદર આપણે પર્સનલી એક વ્યક્તિ તરીકે જેટલો સમય આપીએ એના કરતાં આપણે આપણા શેરને વધારે સમય રહેવા દઈએ, લાંબો સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરીએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે દરરોજ સવારે માર્કેટ ખુલે અને બપોર પછી માર્કેટ બંધ થાય ત્યાં સુધી સ્ક્રીન ઉપર બેઠા રહીએ, જોતા રહીએ, અને આપણે એવું કહીએ કે આ શેર એટલો વધે છે, આ શેર એટલો વધે છે, તો એના કરતાં વધુ બેટર એ છે કે આપણે લાંબા સમય સુધી માર્કેટની અંદર શેર રહેવા દઈએ. માર્કેટ ખુલે છે, બંધ થાય છે તો રેગ્યુલર થવાનું જ છે, આપણે આપણું કામ કરીએ અને ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ 20 વર્ષ 30 વર્ષ સુધી આપણે શેર રાખીએ અને પછી એનું કમ્પાઉન્ડિંગ છે, એનો પાવર છે, સ્ટોક બોનસ, એ બધી વસ્તુઓ છે એ કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. અને જે ઉદાહરણ આપણી પાસે છે ઇન્ફોસિસના 1993ના 10,000 રૂપિયા છે, 17 કરોડ કરતાં પણ વધુ રૂપિયા છે એ હાલની તારીખમાં થઈ ગયા છે. ત્યારબાદ કોર્પોરેટ એક્શન્સ એટલે કે બોનસ અને સ્પિલિટ એ ઘણો મોટો રોલ છે એ શેરની અંદર છે ભાગ ભજવે છે. કારણ કે જ્યારે પણ આવું બોનસ અને સ્પિલિટ ઇસ્યુ થાય ત્યારે શેર છે ડબલ થઈ જતા હોય છે અને એનો સીધો લાભ છે એઝ અ ઇન્વેસ્ટર તરીકે આપણને મળતો હોય છે. ત્રીજી વસ્તુ અર્લી એન્ટ્રી પ્લસ પેશન ઇઝ ઇક્વલ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન. એટલે કે જેટલું વહેલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને જેટલી આપણે પેશન્સથી કામ કરીએ, ધીરજતાથી કામ કરીએ, એટલું જ વધુ રિટર્ન છે એ આપણને ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ છે એ મળી રહી. શોર્ટ ટાઈમની અંદર કોઈ પણ જગ્યાએથી રિટર્ન નથી મળતું. એક વર્ષની અંદર કોઈ એવું કહે કે હું અહીંયાથી આ પૈસા છે 5 ગણા, 10 ગણા કે 3 ગણા કરી દઉં, તો ભાઈ મુકેશ અંબાણી પાસે કેટલું બધું છે એ ભાઈને જ આપી દે કે ભાઈ હાલે તું આ બધી વસ્તુ, મારી આખી રિલાયન્સ કંપની છે એ આવતા વર્ષે તું મને ડબલ કરી દે. પણ એ રિયાલિટી નથી. એટલે જે વસ્તુ સાચી છે એ જ વસ્તુ પ્રમાણે ચાલવાનું છે. એટલે કે અર્લી એન્ટ્રી, તમે વહેલા ઇન્વેસ્ટમેન્ટ કરો, શાંતિથી ઇન્વેસ્ટમેન્ટ કરો અને ધીરજ રાખો તો ડેફિનેટલી શેર માર્કેટ તમને સારા એવા પૈસા છે બનાવીને આપશે. અને છેલ્લી વસ્તુ ક્વોલિટી કંપનીઝ રિવોર્ડ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ. એટલે કે તમે સારી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો ડેફિનેટલી લોંગ ટર્મની અંદર તમને એનો ફાયદો થવાનો જ છે. હવે કોઈ પેની સ્ટોકની અંદર તમે પૈસા નાખી દીધા, તમને એમ છે કે ભાઈ આ 10 પૈસાનો શેર મળે છે એટલે હું 1,00,000 શેર લઈ લઉં, 5,00,000 શેર લઈ લઉં, પણ એ 10 પૈસાનો શેર છે, એ પેની સ્ટોક છે. હા, શક્યતાઓ ખરી કે પેની સ્ટોક પણ આગળ વધે અને સારું પરફોર્મન્સ કરે, પણ જો તમે ક્વોલિટી કંપનીઝ પસંદ કરશો, સારી કંપની પસંદ કરશો કે જેનું બિઝનેસ મોડલ સારું છે, જેનો રિયલ બિઝનેસ સારો છે, તો એવી કંપની ડેફિનેટલી લોંગ ટર્મની અંદર છે એ ઘણું સારું રિટર્ન છે એ ઇન્વેસ્ટર્સને આપતી હોય છે. અને આપણી પાસે એવી હિસ્ટ્રી છે, તમે શેર માર્કેટની અંદર ચેક પણ કરી શકો કે કઈ રીતે સારી કંપનીઓ કે જેનો રિયલ બિઝનેસ સારો છે એને ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ઘણું સારું રિટર્ન છે ઇન્વેસ્ટર્સને આપેલું છે. તો આજના વિડીયોમાં આટલી વાત હતી.
હોપફુલી આશા રાખું કે તમને આ બધી જ વસ્તુઓ છે સારી રીતે સમજાય હશે અને તમને યોગ્ય રીતે મજા આવી પણ હશે. આવી જ વસ્તુઓ શીખવા માટે ડેફિનેટલી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અર્થયાત્રાની ચેનલને. આજના વિડીયોમાં આટલું જ.